રાજપાલ યાદવ. તો આપણે બધા એમને ઓળખીએ છીએ અને દોસ્તો તમને ખબર છે કે અત્યારે એમની લાઈફમાં શું ચાલી રહ્યું છે. સો ઘણા ટાઈમ પહેલા એમનો એક ચેક બાઉન્સ ગયો હતો, જેના કારણે અત્યારે એ ફિનાન્શિયલ અને લીગલ પ્રોબ્લેમમાં ફસાયેલા છે. હવે જે માણસે આખી દુનિયાને હસાવી છે અને જેની ફિનાન્શિયલ સિચ્યુએશન બી સારી હતી, તો પણ આવું કેમ થયું? અને એનું એક જ રીઝન છે અને ધેટ ઇઝ અ પ્રોપર ફિનાન્શિયલ પ્લાનિંગ. સો દોસ્તો, આપણા દરેક વ્યક્તિના લાઈફમાં એવું થાય છે કે જ્યારે ખૂબ સારો સમય ચાલતો હોય, ખૂબ સરસ પૈસા કમાવતા હોઈએ છીએ, ત્યારે આપણે આ પ્લાનિંગનો જે પાર્ટ છે એના ઉપર ધ્યાન આપતા નથી. સો આ ઇન્સિડન્ટથી આપણે એક લર્નિંગ લેવાની જરૂર છે કે જ્યારે આપણો ટાઈમ સારો ચાલતો હોય એ ટાઈમે પ્રોપર પ્લાનિંગ કરવાનું છે અને યોગ્ય જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. કારણ કે લાઈફ તમને રીટેક નથી આપતો, બટ જો પ્રોપર પ્લાનિંગ કરેલું હશે તો તમારા ફ્યુચરને 100% સિક્યોર કરશે.